સહિત મહત્વના સમાચાર કચ્છમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં મીઠા પોર્ટ પર કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। 4 થી 5 હજારની વસ્તી ધરાવતા વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા। અંદાજિત 250 કરોડની 100 એકર જમીનમાં થયું હતું દબાણ। મિલકત સંબંધિત ગુનાઓ આચરતા આરોપીઓને પણ જે દબાણ કર્યું હતું તેમના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। તો વિસ્તારમાં નામચીન બુટલેગરો પણ ગેરકાયદેસર રહેતા હતા તેવું પણ સામે આવી રહ્યું છે। 20 જેસીબી, 40 લોડર અને 100 ટ્રેક્ટર થકી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા હરીન જોડાયા છે વધુ માહિતી સાથે। હરીન, જણાવશો કે રાજ્યભરમાં જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે તેને હટાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જો કચ્છની વાત કરવામાં આવે તો મીઠા પોર્ટ પર આ મહત્વની કાર્યવાહી કરાઈ છે। જે સૌથી મોટું ડિમોલેશન માની શકાય ને કંડલાના મીઠા પોર્ટ ઉપર આ મેગા ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું। મીઠા પોર્ટ પર કચ્છ પોલીસ અને કંડલા પોર્ટના જે સંયુક્ત ઓપરેશનથી આ ડિમોલેશન કરવામાં આવ્યું છે। ડિમોલેશનમાં કચ્છ પૂર્વના 40 જેટલા અધિકારીઓ અને 500 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર જે દબાણો હતા તે દૂર કરવામાં આવે છે। 4 થી 5 હજારની વસ્તી ધરાવતો આ વિસ્તાર હતો કે જ્યાં ગેરકાયદેસર રીતે દબાણ થયું હતું તેને ડિમોલેશન કરવામાં આવ્યું છે। અને મહત્વનું છે કે જે એ વિસ્તારમાં ઘણા બધા નામચીન બુટલેગરો અને અન્ય આરોપીઓ પણ રહેતા હતા। તેમના જે ગેરકાયદેસર મકાનો હતા ત્યાં પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે। 20 જેટલા જેસીબી, હિટાચી મશીન, 40 જેટલા ડમ્પર અને 100 જેટલા ટ્રેક્ટરો સાથે આ ડિમોલેશનની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી અને હાલ પણ આ કામગીરી છે તે ચાલુ છે। જી બિલકુલ હરીન, આ કાર્યવાહી એટલે પણ મહત્વની બની રહેશે કારણ કે દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે। અવારનવાર કચ્છના દરિયાઈ વિસ્તારોમાંથી દરિયા કિનારા ઉપરથી ડ્રગ્સની મોટા પ્રમાણમાં હેરાફેરી ઝડપાતી હોય છે। ડ્રગ્સના પેકેટ પણ મળી આવતા હોય છે। હવે આ પ્રવૃત્તિ ઉપર આંશિકપણે રોક લાગશે તેવું લાગી રહ્યું છે। દરિયાઈ સુરક્ષામાં વધારો કરવા માટે પોલીસ પણ સઘન ચેકિંગ શરૂઆત કરી છે। અલગ અલગ ટીમો બનાવી છે। મરીન જે પોલીસ સ્ટેશનો છે તે પણ નવા સ્થાપવામાં આવ્યા છે અને તેના જ ભાગરૂપે જોવા જઈએ તો સુરક્ષાને ધ્યાનમાં લઈ કેમ કે કચ્છનો અને પોરબંદર સહિતનો જે દરિયા કિનારો છે કે ત્યાંથી અવારનવાર જે મોટી માત્રામાં છે ડ્રગ્સનો જથ્થો પકડાતો હોય છે ત્યારે આ તમામ જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયાઈ સુરક્ષાને લઈને પણ આ ડિમોલેશન ખૂબ મહત્વનું છે અને તેને જ લઈ અને વહેલી સવારથી જ આ વિસ્તાર છે ત્યાં ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર। તો કચ્છના કંડલાના મીઠા પોર્ટ પરના દ્રશ્યો છે કે જ્યાં મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે। મુકેશજી, આપનું સ્વાગત છે TV9માં। ખાસ કરીને આ કાર્યવાહી શા માટે કરવામાં આવી રહી છે અને કેટલા દિવસ સુધી કાર્યવાહી ચાલશે? આજે જે કંડલાના મીઠાપોર્ટ વિસ્તારમાં જે દબાણ હટાવવાનું કામગીરી ચાલે છે ત્યાં મીઠાપોર્ટ વિસ્તારમાં મોટાભાગના જે રહેવાસી છે એ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે। ખાસ તો પેટ્રોલિયમ ચોરી અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રોહિબિશનના બુટલેગર બી છે। એટલે મોટાભાગે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા। તેના લીધે કંડલા દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના સંયુક્ત રીતે મેગા ઓપરેશન ડ્રાઈવ ચાલુ છે આજે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો કચ્છના કંડલાના મીઠા પોર્ટ પર આ મહત્વની કાર્યવાહી કરવામાં આવી રહી છે એવું પણ સામે આવી રહ્યું છે કે આ જે વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા અહીંયા તેમનું સ્થાનક બનાવી દેવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામો પણ બાંધવામાં આવ્યા હતા, જે તમામ બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે।